વટની વાત નીકળી જ છે તો વિજય રૂપાણી અને નીતિન પટેલ સીએમ અને ડેપ્યુટી સીએમ પદ પરથી ઉતરી ગયા એને લગભગ 3 વર્ષ થયા, પણ હજી એમનો વટ એવો ને એવો જ છે એમ કહેવું ખોટું નથી. વિજયભાઈએ 500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ કરનાર કોંગ્રેસના નેતાઓને માફી મંગાવી દીધી. માફી માંગવામાં સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સીજે ચાવડા પણ હતા. એમાંથી સીજે તો હવે ભાજપમાં છે. હવે નીતિન પટેલનો વટ જુઓ. કડીમાં કપાસ અને ખોળના વેપાર સંબંધિત કાર્યક્રમ હતો. એમાં એનસીડીએક્સના અધિકારીઓ આવ્યા હતા. ભેળસેળનો મુદ્દો છેડી અધિકારીઓને સમજાય એટલે નીતિનભાઈએ હિન્દીમાં સંભળાવી દીધો. नहीं ऐसे नहीं चलेगा, ये करो कुछ, हाँ, वरना मैं क्या करूंगा समझ लो. मैं सरकार से सील लगवा दूंगा सब गुनाहों को, उसमें कोई की नहीं, किसी की नहीं चलेगी. રૂપાણી પટેલની જોડીનો વટ તો આજે એવો જ છે, કઈ મજાક થોડી છે. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.